कल्याणमूर्ति भगवान तेषां निःश्रेयसाय सह यथा यथा मनोवृत्तिं स्वस्मिन् स्यात् करो तथा। इष्टदेव भगवान स्वामीनारायण, भगवान श्री द्वारिकाधीश एना पावन चरणों में આપણે સૌ ઉપસ્થિત છીએ ત્યારે શ્રીમદ સત્સંગી જીવનની કથાનું શ્રવણ કરાવતા પરમ પૂજ્ય સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, ઉપસ્થિત દરેક સદગુરુ સંતો, યજમાનશ્રીઓ, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ। પૂજ્ય સ્વામીની કથાઓ આપણે આંતરરાષ્ટ્રીય ઉત્સવના લેવલના મહોત્સવમાં અનેકવાર સાંભળી છે। આજ વર્તમાન કાળમાં ભગવાન સ્વામિનારાયણના હૃદગત અભિપ્રાયોથી ભરપૂર એવો ગ્રંથ, જે ગ્રંથને ખુદ સ્વામિનારાયણ ભગવાને વાંચ્યો છે, વેરીફાઈ કર્યો છે, મસ્તકે મૂકી અને ભગવાન લક્ષ્મીવાડી સુધી પધાર્યા છે। અને આ ગ્રંથમાં અમારા અવતારનો, અમારા સ્વરૂપનો સંપૂર્ણ હેતુ શતાનંદ મુનિએ લખ્યો છે। આવો મહાન ગ્રંથ, એની કથા લાખો ભક્તો, હજારો સંતોના કાન સુધી મોટા મોટા મહોત્સવમાં કોઈ પહોંચાડતું હોય વર્તમાન કાળમાં તો તે પૂજ્ય સ્વામીજી છે। હરિકૃષ્ણ મહારાજ ઉત્સવ વડતાલનો યાદ કરીએ, શિક્ષાપત્રી ઉત્સવ કે વચનામૃત ઉત્સવ યાદ કરીએ વડતાલનો, ગઢપુરનો, કે પછી છપૈયાના મહોત્સવ હોય, જૂનાગઢના હોય, આખા સંપ્રદાયમાં દરેક મોટા મોટા આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો આપણને ખૂબ ખૂબ સંભળાવ્યા છે। પણ સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી શ્લોક નંબર 83 જેમાં આજ્ઞા કરી છે મને, તમને, આપણને સૌને કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ। બે શબ્દ બહુ સરસ છે, આમ તો ત્રણ, કે દ્વારિકાની જાત્રા કરવી અમારા ભક્તોએ, પછીનો શબ્દ છે યથાવિધિ, શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે વિધિસર યાત્રા કરવી, ત્રીજો શબ્દ છે યથાશક્તિ। આમ કહીએ તો સ્વામી આપનામાં, આપના મંડળમાં અને આ ભક્તોમાં જેટલી શક્તિ છે એ શક્તિ પ્રમાણે યથાશક્તિ મહોત્સવ થયો। આ આજ્ઞા છે 83મા શ્લોકમાં। શું આજ્ઞા છે? કે દ્વારિકાની યાત્રા કરવી। આ આજ્ઞા 200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજે આપણને કરી। સંપ્રદાય સિવાયના તમામ ભારત વર્ષના તીર્થોમાં દ્વારિકા મુખ્ય તીર્થ છે એ રીતે ભગવાને જાહેર કર્યું અને એની યાત્રા કરવી। 83મા શ્લોકમાં જ કેમ લખ્યું એવો વિચાર મને આવ્યો, મેં આંકડો જોયો ત્યારે મને એમ થયું કે સ્વામીની 425મી કથા અહીંયા થવાની હતી। 4, 2 અને 5, 425 ને 4, 2, 5 કેટલા થયા? 11। 83મા શ્લોકમાં આજ્ઞા કરી છે 8 અને 3 11। સ્વામી છે ને આપણે છીએ, 2 છીએ એટલે 11। એટલે 11નો આંકડો ભગવાન સ્વામિનારાયણને ફિટ કરવા હાટું 83મા શ્લોકમાં આજ્ઞા કરી કે 83મો શ્લોક એટલે 8 અને 3 11 અને 425મી કથા એટલે 11। એ કથા પૂજ્ય સ્વામીની દ્વારિકામાં થવાની છે એટલે આજ્ઞા કરી। બહુ અમુક સંકેતો છે ને શાસ્ત્રીય ભગવાનના, મહાપુરુષોના બહુ ઊંડા હોય છે અને એ લાંબા ગાળે સાકાર થતા હોય છે। ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો કહીને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, ભગવાન સ્વામિનારાયણ અવતારોના અવતારી, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આ ધરતી પર કળિયુગમાં પ્રગટ થયા, હજારો જીવોના કલ્યાણ કર્યા, એ વાત
દરેકને શીરાની જેમ ગળે ઉતારી દે. પાનનો રસિયો હોય તો પાન ખાતો હોય એ રીતે જેમ એને ભાવે એમ કથા આપણને ફાવે એ રીતે જે કથા પીરસે છે સ્વામી, ત્યારે એક નજરે એકી ટસે જેને કહીએ એમ કથા સાંભળવા આપણે બેસી જઈએ. અરે ઘર સભા ટીવીમાં સાંભળીએ તોય એક ધારી કથા સાંભળ્યા કરીએ, ત્યારે દેવભૂમિ દ્વારિકામાં તો પ્રત્યક્ષ આ તીર્થમાં લાભ મળ્યો છે. હજારો સંતોને લાખો ભક્તોને દ્વારિકાની જાત્રા આટલા મોટા મહોત્સવમાં કરાવી. આપણે તો લાખો લાખ વાર સ્વામીના ચરણોમાં વંદન કરીએ, ધન્યવાદ આપીએ, ઓછા છે. કહીને સ્વામિનારાયણ ભગવાને આખા વચનાત્મા એક વાત કરી કે અમારી દરેક વાતમાં અમારી વાતનું બીજ બળ લાવવું. કોઈ પણ વાત હોય, દરેક વાતમાં અમારી મૂર્તિનું, અમારી આજ્ઞાનું, અમારા સંદેશાનું, અમારા વચનનું બીજ બળ લાવવું. આ બહુ મોટી વાત છે હો. વાતો તો કલાક થઈ જાય, પણ કલાકમાં ક્યારેક ભગવાન આવે કે ના આવે. જ્યારે સ્વામીને એક કલાકમાં ગણવા બેહો, ચરિત્રોની હારમાં લાગી જાય. જેમ હાર પહેરાવતા હોય ચરિત્રોના, એટલા બધાય. અને ઠસોઠસ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ ફિટ થઈ જાય. એટલે આજ કહેવાનું મન થાય કે આજના મહોત્સવમાં એટલો બધો આનંદ આ મંડપ જોઈને, આ કથા, આ સંતોના દર્શન, ભક્તોના દર્શન અને આયોજન એ બધાને નિહાળીને, ટીવીમાં તો જોતા હતા 6 દિવસથી, આજ પ્રત્યક્ષ એટલે ખરેખર એમ થાય અહો અહો અહો. જે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે ને કે આજે આનંદ મારા ઉરમાં મળી મુને મહામોંઘી વાત રે, કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મુને મળ્યા સાક્ષાત રે. આજ આનંદ મારા ઉરમાં. એવો આનંદ કાયમ આપણા દિલમાં રમતો રહે, વધતો રહે, એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આ સ્મૃતિ જે વચનામૃતમાં મહારાજે કીધું છે, આપણને કાયમ પૂજ્ય સ્વામીની કથા યાદ રહે, ચરિત્રો યાદ રહે, આ મંડપ, આ માહોલ, આ 7 દાડા દ્વારિકાની યાત્રાના કથાના યાદ રહે. જે ભક્તો મળ્યા હતા, જે સેવા કરી હતી, જે સંતો મળ્યા હતા, એ યાદ રહે. અમુક વસ્તુ રોજિંદી હોય ને તો યાદ નથી રહેતી. જેમ કે આજે શું શાક શેનું ખાધું, રોજ ખાતા હોઈએ એટલે એ વસ્તુ યાદ રહેતી. પણ જિંદગીમાં એકવાર આવડો મોટો ઉત્સવ દ્વારિકામાં થયો હતો ને ત્યાં ગયા હતા આપણે, એ યાદ રહે સ્વામી. જિંદગીમાં એકવાર લોટરી લાગી હોય ને એ યાદ રહે. જિંદગીમાં એકવાર વિઝા મળ્યા હોય ને એ યાદ રહે. એટલે આ મહોત્સવ ખરેખર યાદ રહે એવો ઉત્સવ છે. અને આ મહોત્સવ યાદ રહે તો કલ્યાણકારી ઉત્સવ સાબિત થાય. શ્રીજી મહારાજ કહે છે કોઈ સંત યાદ રહે, કોઈ ભક્ત યાદ રહે, એના યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ રહે. શતાનંદ સ્વામી સત્સંગજીમાં કહે છે ભગવાનની મૂર્તિ એ જ કલ્યાણ છે, બીજું કંઈ કલ્યાણ છે નહીં. અને સ્વામી આપણને મૂર્તિ પીરસવા બેઠા છે, મૂર્તિ આપવા બેઠા છે. ત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને મારી વાણીને વિરામ આપું. પૂજ્ય મારા ગુરુ પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ડી કે સ્વામીએ આપ સૌના ચરણોમાં વંદન કરી મહોત્સવની શુભકામના વ્યક્ત કરી છે. સૌને જય સ્વામિનારાયણ.